જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય સ્વામિનારાયણ। હું બ્રહ્માનંદ દધીચ મમતા ફાઉન્ડેશન તરફથી આપ સૌને આમંત્રિત કરું છું। 4 એપ્રિલના રોજ આપણે સ્પેશિયલ યાત્રા ટ્રેન ઉપાડી રહ્યા છે વડોદરાથી। જે ટ્રેન પહેલાં અહીંથી વિજયવાડા જશે। વિજયવાડામાં રાત્રિ રોકાણ રહેશે 5 તારીખે। 5 તારીખે રાત્રિ રોકાણ કર્યા પછી તમે 6 તારીખે વહેલી સવારે શ્રી શૈલ્યમ મલ્લિકાર્જુનના દર્શન માટે બસો દ્વારા જઈશું। ત્યાંથી આપણે પરત 6 તારીખે રાત્રે વિજયવાડા પરત ફરીશું અને હોટલમાં આપણે રોકાણ કરીશું। એટલે આપણે 2 નાઇટ વિજયવાડામાં 5 તારીખની નાઇટ અને 6 તારીખની નાઇટ રાત્રિ રોકાણ જે છે વિજયવાડા હોટલમાં રહેશે આપણું। અને ત્યાંથી આપણે 7 તારીખે વિજયવાડાથી જગન્નાથપુરી માટે પ્રસ્થાન કરીશું। જગન્નાથપુરી આપણે 8 તારીખે પહોંચીશું। 8 તારીખે આપણે જગન્નાથપુરીમાં હોટલનું રાત્રિ રોકાણ રાખેલું છે। ત્યાં ભગવાન જગન્નાથજીના દર્શન કરો, સુભદ્રાજી દાઉજીના દર્શન કરો અને લોકલ જે સાક્ષી ગોપાલનું મંદિર છે તે ફરી શકો। 9 તારીખે તમે લિંગરાજ મહાદેવના દર્શન કરી શકો, કોણાર્કના સૂર્ય મંદિરના દર્શન તમે કરી શકો। અને 9 તારીખે સાંજે આપણે જગન્નાથપુરીથી રવાના થઈશું અને 10 તારીખે સવારે આપણે વૈજનાથ ધામ જ્યોતિર્લિંગ જે છે મહાદેવનું ઝારખંડમાં આવેલું છે એના દર્શન કરીશું। આપણે વૈજનાથ ધામ ખાતે પણ રાત્રિ રોકાણ રાખેલું છે, કારણ કે આપણી જોડે 80 થી 85% સિનિયર સિટીઝન્સ હોય છે, એમના માટે આપણે ખાસ રાત્રિ રોકાણની વ્યવસ્થાઓ કરેલી છે। 10 તારીખે તમે રાત્રિ રોકાણ કર્યું। 11 તારીખે આપણે સવારે વૈજનાથ ધામથી ગયાજી જઈશું। ગયાજીમાં 11 તારીખે આપણે લગભગ 12:30 વાગ્યાની આજુબાજુ પહોંચી જઈશું। ત્યાં તમારે જે સ્નાન વિધિ છે તે તમે કરી શકો। બીજું પિતૃઓના તર્પણ વિધિ કે પિંડદાનની જે તે કોઈને વિધિ કરવાની હોય તે કરાવી શકે। મોક્ષ ધામ કહેવાય છે ગયાજી, અને ભગવાન વિષ્ણુનો પદ એટલે પગ આપણે કહીએ તો ત્યાં એનું ચિહ્ન છે, એના દર્શન આપણે કરી શકીએ। વિષ્ણુ પાદ મંદિર એને કહેવાય છે। મહાદેવના દર્શન કર્યા પછી પિતૃઓનું પિંડદાન અને તર્પણ વિધિ તમે કરાવો। પછી આપણે 11 તારીખે સાંજે ગયાજીથી રવાના થઈશું અને વડોદરા 12 તારીખે લગભગ સાંજના 7-8 વાગે પહોંચી જઈશું। આ દરમિયાન આ યાત્રામાં તમને ચા પાણી, સવારે ચા પાણી નાસ્તો, બપોરે જમવાનું, સાંજના પેકેટ ફૂડના જે નાસ્તા આવે ચવાણું મમરાના એનો નાસ્તો, અને રાત્રે ફરી જમવાનું। બીજું પીવામાં મિનરલ વોટરની બોટલ્સ તમને આપવામાં આવશે યાત્રા દરમિયાન। અને હોટલમાં કપલ દીઠ એટલે એક રૂમમાં 2 જણ રહે એવી વ્યવસ્થા આપણે આપી છે। એમાં તમે ફેમિલી દીઠ પણ રૂમો લઈ શકો છો। ભાઈ અમે 3 ફેમિલી મેમ્બર છે એટલે અમને 3 બેડવાળી રૂમ આપો, એ પણ વ્યવસ્થા આપણે રાખી છે। 99.99% નહીં, 100% આપણી બધી હોટલ્સ હશે, ધર્મશાળા નહીં હોય અને એસી હોટલ્સ હશે। અને આપણે 2 રાત્રિ વિજયવાડામાં, 1 રાત્રિ જગન્નાથપુરીમાં અને 1 રાત્રિ આપણે વૈજનાથ ધામમાં રાખેલી છે, જેથી આપણા જે સિનિયર સિટીઝન્સ છે એમને તકલીફ પડે નહીં। યાત્રા દરમિયાન આપણે જાગરણ, ભજન, આરતી, ગરબા એનું આયોજન પણ રાખતા હોય, કારણ કે ટ્રેનમાં તમે મુસાફરી કરતા હોય, મુસાફરી લાંબી હોય તો અમુક કોઈ ને કોઈ એક્ટિવિટી હોવી જોઈએ, એ પણ આપણે કરાવીશું। અને યાત્રાનો જે શુલ્ક રાખેલો છે તે એસીનો જે શુલ્ક છે તે 25,830 રૂપિયા રાખ્યા છે, અને નોન એસીનો જે શુલ્ક છે પ્રતિ વ્યક્તિ તે 19,800 રૂપિયા રાખેલા છે। એસીનો જો શુલ્ક છે તે 25,830 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અને નોન એસીનો જે શુલ્ક છે તે 19,800 રૂપિયા છે। આપણે એસી કોચ ફક્ત 2 જ રાખ્યા છે। એનું કારણ તમે જણાવું કે એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગમાં એટલી કાળઝાળ ગરમી થતી નથી, પણ અમુક ઘણા યાત્રીઓના મંતવ્ય હતા એટલે આપણે અમે 2 કોચ જોડ્યા છે। અને એમાં પણ હું એમને રિક્વેસ્ટ એવી કરીશ કે વહેલી તકે પોતાના એસી કોચ બુક કરાવી લો, કારણ કે 3જો કોચ અમે જોડવાના છે નહીં। બુકિંગ માટે અત્યારથી બુકિંગો ચાલુ થઈ ગઈ છે। બુકિંગ માટે આપ મમતા ફાઉન્ડેશનના ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ પછી બુકિંગ કરાવો, તમને ખ્યાલ પડશે યાત્રીઓના અભિપ્રાય કેવા હોય છે।
અને અમે કઈ ફેસિલિટી આપતા હોય છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપ પોતપોતાની બુકિંગ જલ્દથી જલ્દ કરાવી લો, જેથી છેલ્લે અમને તમને એવો કહેવાનો વારો ના આવે કે હવે અત્યારે સીટો નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ, જય સ્વામિનારાયણ.